1.5 लाख वाला पगार आ रहा है तो आपको 10 घंटा का 4 घंटा मालूम पड़ सकता था कि पानी आने वाला, तो हम लोग जागरूक हो जाते, तो मैं जागरूक हो जाते, लेकिन इनको कोई पड़ी नहीं है। इनको खाली एक दूध के थैली आने वाला है। तो हम लोगों को क्या हुआ, बीजेपी के कार्यकर्ता इस्लाम भरो तुम लोग जितने के कुत्ते के जैसे क्या बोल के गई थी, सबका यही हाल है। अरे बच्चे मर रहे बेचारे, आज दिन तक पूछने वाले थे, कॉर्पोरेटर बोला हम हमारा क्या मतलब है, कमिश्नर सुनता ही नहीं है। कमिश्नर कई बार आए तो बोला दूसरी बार नहीं आएगा। ટ્રેક્ટરમાં બેસીને ઉપરથી શું જુઓ છો, નીચે ઉતરો તો ખબર પડે કે જનતા કઈ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહી છે। આ શબ્દો છે સુરતીઓના, જે આજે તકલીફમાં છે, પણ ત્યાંના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ખાડીપુરમાં આજે ત્રીજા દિવસે પણ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે। હજુ પણ 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોનો પિત્તો હવે સરકાર પર બરાબરનો છટક્યો છે। પૂરના કારણે લોકો છેલ્લા 3 દિવસથી પોતાના ઘરોમાં બંધ છે, છતાંય કોઈ રાજકીય નેતા કે જનપ્રતિનિધિ તેમની વહારે આવ્યો નથી। માત્ર ચૂંટણી આવવાની હોય ત્યારે લોકો પહોંચી જતા હોય છે, ખોટા ખોટા વાયદાઓ કરતા હોય છે, પરંતુ આજે જ્યારે લોકો તકલીફમાં છે ત્યારે આ લોકો તેમની સામું જોવાની પણ તસ્દી લેતા નથી। સ્થાનિકોમાં આ જ વાતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્રોશ એ વાત પર છે કે જ્યારે તે ભૂખ્યા હતા તે સમયે ભાજપના નેતાઓ અને અધિકારીઓ અહીંયા ડોક્યું પણ કરતા નથી અને પૂરની અગાઉ જાણ પણ કરતા નથી અને પોતે અંદર ઓફિસોમાં બેસીને નાસ્તા પાર્ટી કર્યા કરે છે। સાથે જ વહીવટી તંત્ર દ્વારા જે બોટ મૂકવામાં આવી છે તે પણ વારંવાર બંધ થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે, જેના કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં, તેમના સુધી જરૂરી સામગ્રી પહોંચાડવામાં તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે। સૌ પહેલા આ વાતને લઈ જ્યારે સ્થાનિકોએ જ્યારે આ નેતાઓ અને અધિકારીઓનો ઉધળો લીધો એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। चलो भाई फटाफट स्पीड रखो भाई, प्लॉट नंबर बोलो देखा जाए कितना है भाई, प्लॉट नंबर आपका वही है 175 एक जन बैठ जाए इसके अंदर। चलो चलो एक जन बैठ जाए। अरे बाप रे भाई, एक जन ले जाने अजय मजलने वाला ना, ये उससे मरिया पति सब आई टेंशन ना ले, तो फोन करिया करो खाली नंबर 53 बच्चे लोग अंदर से जरा कोई જોઈ પેલા પવનનગર માંથી માણસો લઈ આવો ને, પેલા તો આમાં ओ पवननगर वाला कौन है? एक जगह पवननगर वाले चल बैठ जा भाई, हम अपना 100 नंबर में भी है। हाँ जाओ जाओ, इसमें बैठ जाओ, चलो हवा परवानी हवा परवानी ये भी बिल्डिंग में आवी ना करे छे वो तो करवानो करवा दो ये ना, ये भाई क्या हम लोग दे देंगे, अपन जाओ उधर जो भी पड़े ने तुम्हें घुमा तुम नहीं वो सेफ्टी जोवानी साहब पेलो खाली साफ करवानी वो सेफ्टी जोवानी હોય ને તો ખાલી સાફ કરવાની હોય, ખાલી સાફ કરવાની વાત નથી। વરસાદી પાણી બહુ બધું છે, આ વરસાદી પાણી હોય ને એટલે એ બધી ચર્ચા અમારે કરવાની ના, હમણાં અમારું કામ पगार आ रहा है तो आपको 10 घंटा का
जाएगा 4 घंटा मालूम पड़ सकता था कि पानी आने वाला, तो हम लोग जागरूक हो जाते, मैं जागरूक हो जाते, लेकिन इनको कोई पड़ी नहीं है, इनको खाली एक दूध के थैली लेके वाला है। तो हम लोग को क्या हुआ, बीजेपी के कार्यकर्ता इसलिए मरो तुम लोग जितने के कुत्ते के जैसे के। पाटिल अगले साल क्या बोल के गई थी वो? सबका यही हाल है, अरे बच्चे मर रहे हैं बेचारे, आज दिन तक पूछने वाले थे, कॉर्पोरेटर बोला हम हमारा क्या मतलब है, कमिश्नर सुनता ही नहीं है। कमिश्नर कई बार आए तो बोला दूसरी बार नहीं आएगा। આ બધા સાહેબો અંદર જાય પગે તો મજા આવે. આ બધા સાહેબોને નાગા પગે અમારી જોડે મોકલે, અમે સર્વે કરાવીએ. 40 વર્ષથી આ પ્રોબ્લેમ છે, 40 વર્ષથી ખાલી વોટ ને હાઉસ ટેક્સ. સાહેબ એક દિવસ લેટ થાય ને તો એમના બાપુજી શાંતિકુંજ વિદાદા ટાઉન ગીતાનગર પાણી આવેલું છે. આગલી સાલ પાણી આવ્યું હતું, બધા કોર્પોરેટર બધા હાજર હતા, અત્યારે કોઈ હાજર નથી. લોકો એટલા દુઃખી છે, કોઈ વ્યવસ્થા કોઈ નથી. મારો પોતાનો મારો પેલો બધો નુકસાન થઈ ગયો. ફર્સ્ટ ફ્લોર અડધો ડૂબેલો છે. અત્યારે ફોટાપડાવા બધા આવી ગયા છે, બધા ફોટાપડાવા આવી ગયા છે, બધા ફોટાપડાવા જાય છે. રોષે ભરેલા સ્થાનિકો અને જે લોકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે ટ્રેક્ટરની આડે આવી ગયા હતા અને અધિકારીઓ તેમના નેતાઓ ટ્રેક્ટરમાંથી નીચે ઉતરીને પગપાળા પૂરના પાણીમાં ચાલતા ચાલતા લોકોની સ્થિતિ જોવા મજબૂર કર્યા. સાથે જ 40 વર્ષના ભાજપના શાસન નહીં લોકોએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો કે પર્વત પાટિયા વિસ્તારમાં પૂરના ગંદા પાણી વચ્ચે લાચાર બનેલી જે આ જનતા છે તે નેતાઓને અધિકારીઓ ચારે તરફથી તેમને ઘેરી લીધા હતા. જે ટ્રેક્ટરમાં બેસીને નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારમાં માત્ર હવાઈ નિરીક્ષણ કરવાની આશયથી આવ્યા હતા તે ટ્રેક્ટરને લોકોએ આગળ વધવા જ ના દીધું અને અધિકારીઓને નીચે ઉતાર્યા અને કહ્યું કે એકવાર પગપાળા ચાલીને જુઓ અને અમારી પરિસ્થિતિ સમજો. હવે તો તમને ખબર પડે કે જનતા અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. જે જનતા ટેક્સ ભરે છે અને એ જનતા જ્યારે આવી પરિસ્થિતિમાં તમે મૂકો છો તો એ બતાવે છે કે તમારું શાસન કેવું છે. છેલ્લા 40 વર્ષથી શું કરી રહ્યા છો? ખાલી અહીંયા આવીને રાજાશાહી ભોગવો છો? આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દો એ લોકોના છે જે લોકો આજે તકલીફમાં છે. ટ્રેક્ટર બંધ કરો અને જનતામાં પાણીની નીચે આવો. જનતાના આ આક્રમક વિરોધના કારણે અધિકારીઓ અને કોર્પોરેટરોને ભારે સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું અને આખરે એ લોકો પાણીમાં ઉતર્યા. આજે પર્વત પાટિયાના જે લોકો છે તેમણે એ વાત તો સ્પષ્ટ કરી લીધી કે જ્યારે જનતા રોષે ભરાય છે ત્યારે ત્યાંના સત્તાના મદમાં બેઠેલા જે લોકો છે તેમણે પણ નીચે ઉતરવું પડે. પરંતુ સવાલ એ છે કે શું આ વિરોધ પછી પરિસ્થિતિ બદલાશે? શું કાલે પર્વત પાટિયામાં પાણી ઉતરી જશે તો ફરી એકવાર આ જ વિસ્તારને ભગવાન ભરોસે છોડી દેવામાં આવશે? હવે આ જોવાનું આગળના દિવસોમાં ખાસ કરીને એ રહેશે કે આજે જનતાના જે નેતાઓ છે ખાલી માત્ર વાતો કર્યા કરે છે, પરંતુ શું ખરેખરમાં જનતાની કોઈ તેમને ચિંતા છે ખરી? હવે આ તમામ બાબતોને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.